વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદી તળાવમાંથી ખોદકામ દરમિયાન નીકળતા લાકડાની હરાજી રદ કરી સ્મશાનોને લાકડા વિનામૂલ્યે ફાળવવા સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે। પાલિકા દ્વારા શહેરના સ્મશાનનો કોન્ટ્રાક્ટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે। તેમાં એક મૃતદેહના નિકાલ માટે કોન્ટ્રાક્ટરને 8,000 રૂપિયા પાલિકા ચૂકવશે। ખરેખર તો એક મૃતદેહ માટે 10 મણ લાકડા જાય છે, તેના 800 રૂપિયા થાય અને બીજો અન્ય ખર્ચો 500 થાય। તેથી નવો સ્મશાન કોન્ટ્રાક્ટ અપાશે તો અંતિમ સંસ્કાર માટે 8,000 રૂપિયા ખૂબ જ મોટો ખર્ચ કહેવાય। ત્યારે સામાજિક કાર્યકર્તાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાંથી ખોદકામ દરમિયાન જે લાકડા નીકળી રહ્યા છે તે વડોદરા શહેર જિલ્લાના સ્મશાનોમાં આપી કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી હતી। વડોદરા કોર્પોરેશન દ્વારા આરોગ્ય શાખા દ્વારા જે 8,000 રૂપિયા પર બોડી દરેક સ્મશાનમાં ચૂકવવાના બોડીને ટૂંકમાં અગ્નિદાહ માટેના, તો એ આજ દિન સુધી હું તો કહું છું ગુજરાત નહીં આખા ઇન્ડિયામાં એક આટલો મોટો ચાર્જ પાલિકા ચૂકવશે, તેથી નુકસાન પાલિકાને પ્રજાના વેરાના વળતરને થશે। એટલે અમે આજે સૂચન એવું કર્યું છે કે અત્યારે આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર એમાં ખોદકામ કામગીરી ચાલી રહી છે અને વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલી રહી છે। તેમાં જે લાકડા નીકળી રહ્યા છે એ આશરે 2 થી 5 વર્ષ ચાલે એટલા છે। તો જો આજે લાકડા આટલા મોટા પ્રમાણમાં અવેલેબલ છે તો પછી શા માટે આ 8,000 રૂપિયાનો ચાર્જ ચૂકવવાની શું જરૂર છે? એટલે આજે એક સાહેબને સૂચનપત્ર આપ્યું છે કે આ કોન્ટ્રાક્ટ 8,000 રૂપિયા પર બોડીનો જે કોન્ટ્રાક્ટ 1લી તારીખથી ચાલુ થવાનો છે સ્મશાનોમાં, એ તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવે અને જે વિશ્વામિત્રી આજવા પ્રતાપપુરામાં જે લાકડા નીકળે છે તે પણ તાત્કાલિક ધોરણે સ્ટોરમાં જમા કરવામાં આવે અને જરૂર પડે જ્યારે સ્મશાનને જરૂર પડે ત્યારે તેમાંથી ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે। તો એક પાલિકાના ટૂંકમાં ઇકોનોમીમાં સુધારો થશે, વધારો થશે અને બીજું કે જનહિતમાં આ ખર્ચ ખોટો મોટો કરવો ન પડે તે હેતુથી આજે આ સૂચનપત્ર આપ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।